નો પોકાર કરો એટલે આવે અને અંધી કોપી થાય, શબ્દ બોલો એની કોપી થાય, રાગની કોપી થાય, પણ જે તમારા અંતરનો ભાવ છે ને એની કોપી જગતમાં કોઈ દી ન કારણ હામો છું રવજીભાઈ, કારણ કે સમજુ ડાયરો છો તમે, સાંભળો છો એટલે મજા આવે છે. અને એક વાત હાવ હાસી છે, આ જગત છે ને એવું છે, આ જગત સ્વાર્થીનું છે. જો જગતમાં સ્વાર્થ ન હોય તો દેવીને સ્વાર્થ નથી, પણ એનું બનવું પડે, એને આ રૂદીઓ બતાવવો, હાસો રૂદીઓ બતાવવો પડે, ભાવ બતાવવો પડે. અને હું ઘણી વખત કહું છું કે અહીંયા માયા કામ ન આવે. અમુક સમય એવો હોય માયાના કદાચ ઠેલા કોથરા ફેર્યા હોય તો કાંઈ કામ નથી આવતા. એલા ભાઈઓ ગમે એટલા હોય પણ ભાઈઓ કામ ન આવે. ઘણા એમ પડે અમારે તો ભાઈ 150 ભાગ જોઈએ, 70 ભાગ. અમુક સમયે ભાઈઓ કામ નથી આવતા. અમુક હગું હારું ગોતે બરુકું એમ પૈસા વાળા. રમેશભાઈ કઈ હગું કામ ન આવે. અને દોસરા જે જગતમાં કાંઈ કામ ન આવે ને તઈ આવીને ઉભી રહ્યો. કોણ હતું માનહરના ટીંબા માથે મારો બાપ જીવરાજ મારી માં રંગું રોતું? કોણ હતું? આપ માયની યાદ રતી માં કોઈ દલી નહીં મેરી દી. કીધું છે ને, સુખીઓ માણા હોય ને ગાયો ગા હુઈ જાય, એને નીંદર આવે. સુખીઓ માણા ખાવે હુવે ને નીંદર કરે, પણ જેના હૈયામાં દુઃખ પડ્યું હોય ને એને નીંદર ન આવે ભાઈ. ઓલા માંગણા વાળા ઘોણે જે બાલાની બરસીની અણી ખટકતી હોય ને એમ કોઈક વાત ખટકતી હોય, દુઃખ ખટકતું હોય. મારો બાપ જીવરાજ મારી માં રંગું આંખની માલીમાંથી ગાવા માં મેલી વહી ગઈ, બાપ મેલી જ ને વિયોગ્યો. અરે માતી વહી ગઈ, બાપ વિયોગ્યો. મારું જીવરાજ નું મારું રંગુડીનું કોઈ નોંધ્યું. આગળ મળે માવતર વિયાઈ ગયા, ભાઈઓ વિયાઈ ગયા, પણ મારી દેવી તને કોઈ દી મારું દુબરું પાણી નજરમાં ન આવી. ખમા બેટા
માણા કોઈને હારાનો હંગાત કરી ગઈ ને, હારાનો હંગાત કરીને વહી ગઈ. મારું જીવરાજ મારું દુબરું પાણી તો નજરમાં ન આવ્યું માં. મારા બાપા આંખમાંથી જ્યાં આહુડું પડ્યું ઉતાસે મારો બાપ જીવરાજો અત્યારે ચાર ખંડમાં જેના નામના ડંકા વાગે છે એની વાત કરું. શિવરગની ડોલણી હાથમાં કોકલી લાગણી, માથે કારું ઓઢણું ઓઢી સાદીના પતરા જેવા માલ મારી ઢોલા વાળી ઢોલા. એસી વર્ષની ડોહી હાથમાં લાકડી, માથે કારું ઓરણું, માથે સાંજીના પતરા જેવા ધોરા વાળ, ડગમગતો દેહ આવી ઉભી રહ્યો. મારા જીવરાજ રોમા કોણ છો? ભાઈ હું તો સ્ટેજ ઉપરથી કહું છું, કોઈક હાથ તો પાડી જઈજો. આ બધી એની માયા છે. તેથી તો મારા જીવરાજનું આહુડું લઈશું તું, અને કદાચ દુનિયાના હારે દરિયાના કાંઠે પડ્યા હોય અને માથે દુઃખના વાદળા આવે, અમારે ભોજવી આખુનો ઇતિહાસ જ એવો છે ખરેખર. બોલો ભાઈ, આપણે નાયક કદાચ એની વાત સાંભળીને વાત કરીને આપણી આંખની જો પાપડ પલળી જતી હોય, એ ભૂરા બાપા, કારણ એ કસોટી કેવી હશે, એ વેરા કેવી હશે, સમય કેવો હશે ભાઈ, કેવતમાં કીધું છે. પણ ઉદાર દેતા બાપ મુઓ, અરે જીની ચલમતા મુઈ હોય માં, ગુણ ગણવિતી ગણવિત છે. મારી માં પોતની માં તો આપણે અત્યારે કહીશું 15-16 વર્ષની ઉંમર.
તારે આપણી ઉપાધિ કરી, ઘરની ઉપાધિ કરી, પરિવારની ઉપાધિ કરી, આપણા શરીરની ઉપાધિ કરી. અને પોતે દીકરી હતા ને, બાપની દેવીની નાની એવી કંડી જે મસીલી હતી, મસીલીની ઉપાધિ થઈ. હો ભાઈ, કે કદાચ હું પરણી અને હા હરીએ વહી જાઉં, મને પોતડીને સુખ મળી જાય. મારા બાપની દેવી મસીલી દેવીની મસીલી રખડતા રખડતા કોઈને ખબર હોય કે ન હોય, વિરમગાર જે પોતીમાં રોકાણા હતા વાણિયાની આ ભાઈ કર્યો હતો, હાલ તકી ઓયડી હજી છે. વિરમગામની માલિકા જીભનો માનેલો ભાઈ કર્યો હતો વાણિયાપુર અત્યારે મુંબઈની માલિકા કરોડો અબજોપતિ છે. ખોડાની માલિકા માતાજીની મસીલીનું પોટકું. અને વાણિયાના ભાઈએ પૂછ્યું, અરે બેન દીકરી કેમ અહીંયા આખો દી બેઠી છો, તારું કોઈ નથી? ના ભાઈ, અંતરનો પોકાર સાંભળવો જ પડે. હું ઘણી વખત કહું છું, અહીંથી ગાઉં ને, અહીંથી ગળેથી ત્યાં લગી તો હજુ ઠીક છે, વારો ઓદાડવાનું હોય. પણ જયારે નાભીથી મેં કીધું હવે અહીંયા જાવ તો તમને ઇન્જેક્શન નો દે, ગોળી નો દે, બાટલો નો ચડાવે. એ ખાલી મનમાં શબ્દ બોલતો હોય. બોલો એ શબ્દની કેવડી તાકાત. ભરત બુઆ અફસોસ ઈ છે, શબ્દથી કારોતરા નાગના ઝેર ઉતરી જાય છે પણ માણાના ઝેર નથી ઉતરતા. શબ્દથી કારોતરા નાગના વિશીના ઝેર ઉતરી જાય તો આ માણા આવે કેવું ઝેરી જનાવર કહેવાય. હે ભાઈ, એનું ઝેર ન ઉતરે. शब्द आर है, शब्द पार है, शब्द की डंडेरिया, शब्द थापण, शब्द उठापण, शब्द थकिया 14 ब्रह्मांड रचाना भाई. ई शब्द आ देवी जमवा उतरी શું એક શબ્દ ઉતરી. આપણે કારીવેલ વાઘરી દેવી પૂજક આપણે દેવી જમાડી ને, એક વાતે દેવી આવે, શબ્દે આવે અને વસ્તીને શબ્દ જ આપે, બોલી જ આપે. લ્યો મારી વસ્તી, આ મારી બોલી, અમારો શબ્દ, આ મારા શબ્દે હાલ્યા જાવ. 360 દીધો કાલ વ્યાજે, પણ બેટા જો પરીએ પાઇપ ન કાઢી દો અને બેટા જો ઝુકો ઝુકના જો કહર ન માંડી દો, તેથી મને પોતલી દીધી, મને ખોટ લાગી જાય. ભલા માણસ, ધર્મ તો આઈ ગઈ ઈ છે, ધર્મ આઈ ગઈ ઈ છે, ફેર આગળમાં છે માણસ. ધર્મ બોલી કોઈ દી બીજું બોલે, મારા દાદાએ જોધડા
મળે મારા બાપ ગુરુજીની દિલ મળી આમ તો જો એ આ નો આઈલા પાઈથો વિનાના ઢોલના છે ઘડીક પહેલા મેં કીધું ને આ જગ્યા માથે મારા માણાના કર્મ જુદા છે બાપજી જેવી રામલ બના તેજીરા મારા સંદુડા અમર શીરાના સાર પહોળા સાંભળો આજે ગુરુજીની દેવી એટલું કહું છું મારી બાઈએ બોલી દીધી છે ને એ સમજી દેવારે આયલા જા અને બેટા જો છોકરીઓ આ જગ્યા માથે જો જામ રખ લઉં અને મારી વસ્તીનો કણુકો જો હાથો જમી અને બેટા જો સજનવે લેખ નો લખતી જાવ ને તો મને પોતડીની દેવીને મને મૂકીને દેવીને મને ખોઈ લાગી જાય હમણે હમણે કઈ લે વધી લે પણ આમ જો તારો સમય તારું છોકરીઓ આવે ને અને તઈ તારેથી જોલો નહીં લેવાયો નો દાદા નેલી તીતી મારા દાદા રૂમલી તીતી મારા બા રૂમલી શેતરી દાબી માનતી નહીં શેતરી દાબી માનતી નહીં મરી ઓય મળે નો આવી વસ્તી છે તું આવી કઈ લે વટી લે પણ તું કે પણ જગતને કેવા નો દેતી તું કઈ લે પણ જગતને કેવા દેતી નહીં અરે આ વસ્તીના આહુડા જોવા ઉભી રહી આ વસ્તીના આહુડા જોવા ઉભી રહી મારા બાપ હનુમાનજી દેવી દેવા દે સો ઘડીયું ઝોલો લેતી નહીં આમળે મારી વસ્તી 5 ટકલા પાસી રહી ગયો સાંભળે
મારી સિંધુડિયા બેટની દીવી બેટા મારી વસ્તી માથે કોઈ હેરું માંડે કોઈ આંગળી સીધે અને બેટા જો આંગળીએ જો સોટી નો જાવ અને મારી વસ્તીનું જો ઉપરાણું લેવા નો હાલી નીકળું ને એટલે મને પોકડીની દેવીને મને સિંધુડીને મને ભોજ લાગી જાય હો